जय श्री कृष्ण। केम छो बधा? हूँ नियति व्यास आजना विडियो में बधाનું स्वागत करूँ छूँ। वरसादनी सीजन स्टार्ट थई गई है। वरसादनी सीजन में गरम गरम और चटपटू खावानी बहुत ज मजा आवे छे। तो आज हूँ तमारी समक्ष लईने आवी छूँ हैदराबादी बिरयानी, जे हेल्धी पण छे बिकॉज एमां पालक अने अलग अलग ग्रीन वेजिटेबल्सनो यूज थाय छे अने साथे साथे आपणने चटपटी अने टेस्टी पण लागे छे। तो चालो आपणे जोईए हैदराबादी बिरयानी केवी रीते बनावीए छीए। हैदराबादी बिरयानी बनाववा माटे आपणे एक मिक्सर जारमां पालक अने लीला मरचाने ग्राइंड करी एनी पेस्ट करी लईशुं। हवे एक कुकरमां आपणे घी अने तेल गरम करीशुं। आपणे घीनुं प्रमाण वधारे राखवानुं छे, एनाथी बिरयानीनो टेस्ट एनहांस थशे। तेल ने घी गरम थई जाए एटले आपणे एमां जीरुं एड करीशुं अने सूकું लाल मरचुं एड करीशुं। हवे आपणे एमां 2 एलची खोलीने एड करीशुं अने बीजा आपणे जे खड़ा मसाला यूज करीए छीए जेम के लविंग, मरी, बादिया, चक्रफूल ए बधा आपणे आपणी टेस्ट मुजब एड करीशुं। बिरयानीमां खड़ा मसालानो टेस्ट बहुत सरस आवे छे अने एनी फ्लेवर एनहांस थाय छे। हवे आपणे एमां आदु मरचानी पेस्ट एड करीशुं अने डુંગળી एड करीशुं। આપણે ડુંગળીને સરસ સાતળી લઈને હવે આપણે એમાં ટમેટાં એડ કરીશું। આપણે ટમેટાને પણ સરસ સાતળી લઈશું। આપણે સહેજ જ હળદર નાખવાની છે, કારણ કે આપણે અત્યારે ગ્રીન બિરયાની બનાવીએ છીએ તો હળદરથી એનો કલર વધારે આવશે, એટલે આપણે હળદરનું પ્રમાણ ઓછું કરવાનું છે અને થોડું મીઠું એડ કરી લઈશું। હવે મેં મિક્સ વેજીટેબલમાં બટેકા, ગાજર, ફણસી, વટાણા લીધા છે અને ફ્લાવર લીધું છે, એ આપણે એડ કરી લઈશું। તમે વેજીટેબલમાં પ્લસ માઇનસ તમારી ટેસ્ટ મુજબ કરી શકો છો। એને આપણે પ્રોપર સાતળી લઈશું। આ હૈદરાબાદી બિરયાની બનાવવામાં બહુ જ ઇઝી છે અને જમવામાં બહુ જ ચટપટી છે। હવે આપણે એમાં લાલ મરચું એડ કરીશું। મેં મરચું થોડું એડ કર્યું છે, કારણ કે આપણે લીલું મરચાં પણ એડ કર્યા છે, એટલે આપણે લાલ મરચુંનું પ્રમાણ થોડું રાખવાનું છે। બધું શાક સરસ સતળાઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું। આ પેસ્ટના લીધે બિરયાનીનો કલર ગ્રીન આવશે અને આપણી બિરયાની હેલ્ધી બનશે। બાળકો જલ્દી પાલક ખાતા નથી, તો આપણે પાલકને ક્રશ કરીને પણ આવી રીતે બનાવી શકીએ છીએ। હવે આપણે એમાં પનીરના પીસીસ એડ કરીશું અને એને હલાવી લઈશું। આપણી બિરયાનીમાં આપણે હવે બાસમતી ચોખા એડ કરી લઈશું। મેં 1 બાઉલ બાસમતી ચોખા લીધા છે, જેને મેં પલાળેલા છે, એને આપણે એડ કરીને સાતળી લઈશું। બિરયાનીમાં આપણે પાણીનો રેશિયો પરફેક્ટ રાખીએ તો એ બહુ જ સરસ બને છે। મેં 1 વાડકી પાણી લીધું છે અને 1 વાડકી પેસ્ટ લીધી છે, એટલે ટોટલ 1 વાડકી ચોખા સામે 2 વાડકી લિક્વિડ જાય છે, એટલે કે પાણી અને પેસ્ટ મળીને બંને 2 વાડકી થાય છે। હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું। પહેલાં આપણે 1 વાડકી પેસ્ટ એડ કરી હતી, એટલે હવે આપણે ખાલી 1 જ વાડકી પાણી એડ કરીશું અને એને પ્રેશર કૂક કરીશું 2 સીટી આવે ત્યાં સુધી। આપણી બિરયાની રેડી છે, જેને મેં લીલું મરચું, ડુંગળી અને લીંબુ સાથે સર્વ કરી છે। મિત્રો, તમને મારી આ હૈદરાબાદી બિરયાનીની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જણાવજો। સાથે સાથે મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય શ્રી કૃષ્ણ।